ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા, જેઓ છેલ્લા 65 દિવસથી બરોડા સેન્ટ્રલ જેલની અંદર આ ભાજપના ઈશારે ઉપજાવી કાઢેલા જે કેસની અંદર છે, ત્યારે એમના સમર્થનની અંદર મેં ગઈકાલે પ્રાંત ઓફિસની અંદર એક અરજી કરી હતી, પરમિશન માંગી હતી કે એમના સમર્થનમાં, એમના ન્યાય માટે આવનારા 13, 14 અને 15 તારીખના દિવસે મારે અનશન ઉપર બેસવું છે. પરંતુ આ પરમિશન પોલીસ દ્વારા નાનો અભિપ્રાય આવતા આ પરમિશન કેન્સલ થયેલ છે. પરંતુ અમારો સંઘર્ષ ચૈતરભાઈ સાથેનો હર હંમેશ ચાલુ રહેશે. જે કોઈ પણ ભ્રષ્ટાચારીઓ છે, તમામ ભ્રષ્ટાચારીઓને આગામી દિવસોમાં પણ અમે ખુલ્લા પાડતા રહીશું. પરંતુ અમારી ચૈતરભાઈ સાથેની જે લાગણી છે, એમના જે પરિવાર છે, એમના પરિવારથી પણ આજે ચૈતરભાઈને દૂર રાખવામાં આવ્યા છે. એમની બાળકી, એમનો એક નાનો બાળક જે 6 મહિનાનો છે, આ ભાજપ સરકારમાં બેઠેલા બેશરમ જે નેતાઓ છે, એ લોકોને એ પણ શરમ નથી આવતી કે એમનો એક 6 મહિનાનો જે દીકરો છે, દીકરાથી પણ આજે ચૈતરભાઈને, એક બાપને આજે જેલની અંદર રાખે છે. અને આ કાવતરા ક્યાં સુધી કરશે? પરંતુ અમને ન્યાયાધીશ ઉપર પૂરેપૂરો આગામી દિવસોની અંદર એક ભરોસો છે કે હવે જે હાઈકોર્ટની જે પ્રોસેસ ચાલશે એની અંદર ન્યાયતંત્ર તરફથી ચૈતરભાઈને જલ્દીથી જલ્દી ન્યાય મળશે. અને આગામી દિવસોની અંદર જનતાની સમક્ષ ચૈતરભાઈ એ જ જોશ અને જુનૂન સાથે ફરીથી જનતાના પ્રશ્નોને વાચા આપવા માટે એ જ ડેડિયાપાડાની પાવન ધરતી ઉપર ઉતરશે એવી આશા વ્યક્ત કરતા સાથે જય જોહાર, જય આદિવાસી, જય સરદાર, જય માતાજી.